અમદાવાદ મહાનગરપાલિકાની હેલ્થ કમિટીમાં ઉઠ્યો રખડતા ઢોરનો મુદ્દો। સીએનસીડી પોલિસી અમલમાં છતાં માર્ગો પર ઢોરના ત્રાસની રજૂઆત। નરોડા મોટેરામાં ઢોરની સમસ્યાની રજૂઆત કરવામાં આવી। દિવસ કરતા રાત્રિના સમયે ઢોરનો ત્રાસ વધારે હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે। રખડતા ઢોરનો મુદ્દો હજી પણ અમદાવાદમાં છે। આ સમસ્યાના કારણે હજી પણ રહીશો પરેશાન થઈ રહ્યા છે। રાણીપ નરોડા મોટેરામાં ત્રાસ હોવાની રજૂઆત કરવામાં આવી। કમિશનર શ્રી પણ ચિંતિત છે અને આજની કમિટીમાં પણ ફરીથી સૂચના આપવામાં આવી છે કે કડકમાં કડક કાર્યવાહી કરો। જે પણ સ્ટાફનો લૂપહોલ્સ હોય એને પણ ભવિષ્યમાં ઠપકા દરખાસ્ત લાવવામાં આવશે અને એની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। નરોડા મોટેરામાં ઢોરની સમસ્યાની રજૂઆત કરવામાં આવી। દિવસ કરતા રાત્રિના સમયે ઢોરનો ત્રાસ વધારે હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે। રખડતા ઢોરનો મુદ્દો હજી પણ અમદાવાદમાં છે। આ સમસ્યાના કારણે હજી પણ રહીશો પરેશાન થઈ રહ્યા છે। રાણીપ નરોડા મોટેરામાં ત્રાસ હોવાની રજૂઆત કરવામાં આવી।